દુકાન તો મળી પણ કોઈ દેખાતું કેમ નથી? લલ્લુભાઈ ઢોલ વાળા લલ્લુભાઈ. અરે લલ્લુભાઈ, અરે લલ્લુભાઈ, અરે લલ્લુ, અરે કોઈ છે કે નહીં? એટલે શું છે? તારે શું જોઈએ છે? હવે ઢોલ વાળાની દુકાને બીજું શું જોઈ? ઢોલ જ જોઈ ને. તમારી પાસે કોઈ અસલી ઢોલ છે? અરે આ તો કઈ બધા નકલી છે. હવે ભાઈ તમે ઊભા થઈને તો વાત કરો. અરે હું તો ઊભો જ છું ને. તમે ઊભા છો? હા. તો આમ બહાર આવીને વાત કરો. ઓહો, હાવ ઢોલકી જેવડા છો. જુઓ ભાઈ, આ તમારા ઢોલ અસલી છે ઈ વાત તો જાણે સાચી, પણ મારે માટે બહુ નાનકડા છે. મને આવી ઢોલકીયું કે ડાકલીઓ વગાડવાની ટેવ નથી. મને તો મોટા મોટા ઢોલ વગાડવાની આદત છે. તમારી પાસે એવો કોઈ મોટામાં મોટો ને મોંઘામાં મોંઘો ઢોલ છે? આ છે ને. ઓહો, આ તે ઢોલ છે કે ઢોલો? ઓહો, ઓહ, વાહ વાહ, શું ઢોલ છે! ઓહ, આનું નામ ભીમ ઢોલ. બોલ ભાઈ, આ ભીમ ઢોલ ની કિંમત કેટલી? આની કિંમત તો 300 કોરી છે. 300 કોરી? હા. અરે 300 કોરી ની કાકી, પણ તારે આ ઢોલ ઉપાડીને મારે ઘેરે પોગાડવાનો બોલ છે કબૂલ? ગયો 300 કોરી લેવાય નો રોકાયો. કઈ વાંધો નહીં, હુઈ રે ભાઈ. ઓહો, બાકી શું ઢોલ છે! ઓહો, બીજા ઢોલ ને તો દાંડી હોય, પણ આ ભીમ ઢોલ ને તો દાંડો. હવે એવો ઢોલ વગાડું કે આખા ગામની નીંદર હરામ કરી નાખું.